અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ખોટી ઓળખ આપનારો સકંજામાં આવ્યો છે। અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી છે। ખોટી ઓળખ આપી 40,000 પડાવ્યા હોવાની માહિતી સામે આવી। અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી પૈસા પડાવ્યા હતા। એક કાર રોકી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। પોલીસે આરોપી મોહમ્મદ શાહરૂખની ધરપકડ કરી લીધી છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી લીધા છે। શું વધુ જાણકારી સામે આવી છે આ કેસને લઈને? અમિતલ, વાત કરવામાં આવે તો અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદની વિગતો એવા પ્રકારની હતી કે કોઈ એક વ્યક્તિ દ્વારા જે છે એ ફરિયાદીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી અને પૈસા પડાવ્યા હતા। જો આ ઓળખ આપવાની સાથે નરોડા પોલીસે ફરિયાદ નોંધી અને તાત્કાલિક પેલા તપાસ શરૂ કરી હતી, જેમાં સામે આવ્યું હતું કે નકલી પોલીસ દ્વારા જે છે આખો ગુનો હાથ ધરવામાં આવેલો છે। ત્યારે સીસીટીવી ફૂટેજ સહિત જે છે આરોપીની વર્ણનના આધારે તેને ઝડપી પાડવામાં આવેલો છે। આ સિવાય કેટલાક ગુના એના આચરેલા છે, એની સાથે અન્ય કોઈ જોડાયેલું છે કે નહીં, આ તમામ દિશામાં તપાસ શરૂ કરી છે। આભાર ઉદય, માહિતી બદલ।